એટલે બધા શાસ્ત્રોમાં આના બધા રસ્તા બતાવ્યા, પણ જો વિવેક રૂપી આપણે આંખ ખોલીએ તો આપણને ખબર પડે, નહીતર ન ખ્યાલ આવે. માળા ફેરવી ફેરવીને મરી જાઉં ને આમના જન્મના જન્મ, પણ જો આ સારનો વિવેક ના આવ્યો ને તો એ કરેલી ભક્તિની સિદ્ધિ થવાની નથી. કેમ કે આવા અસત્પુરુષ હોય, એ આપણી પાસે સારા સત્પુરુષ હોય, કોઈ સંત હોય, કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ બ્રાહ્મણ હોય તો એનો દ્રોહ કરાવી દે તો આપણી કરેલી ભક્તિમાં બધું નાશ પામી જાય. ગમે એવા સુતકૃત કર્યા હોય, ભગવાનના સંતનો કે ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો તમામ કરેલું ભજન, માળા, તપ, વ્રત બધું નાશ પામી જાય છે. એટલે નો પાર આવે. આપણે એમ થાય કે જન્મો જન્મ માળા ફેરવા કરી ભગવાનને સંભાળ્યા કરી તો કેમ પાર ના આવે? પણ જો સારનો વિવેક ન આવ્યો અને અસત્પુરુષમાં સત્પુરુષની ભાવના રાખીએ, આપણે બધા હરખા એમ રાખીએ તો ભગવાન સ્વામિનારાયણ કે વિમુખ છે. 60મું છે ને મધ્યાનું, કેટલામું છે? એ ખાસ ક્રમ નથી, 60મું ને. મહારાજ કે એ વિમુખ છે એમ કહી દીધું. પણ તોય આપણે પરાણે સન્મુખ થઈ જાય તો એમ થઈ જવાય? ન થઈ જાય. મહારાજે જેમ કીધું એમ કરશું ત્યારે જ આપણે જન્મ મરણથી છૂટશું, ભગવાનને રાજી કરી શકશું. ભગવાને કીધું એનાથી જરાય આડાવડા હાલ્યા એટલે ભગવાનને આપણે રાજી કરી શકશું નહીં. માટે આ સિદ્ધો હતા પલાયન થઈ ગયા અને રાજાએ જાણ્યું કે આ બધા કેવા છે, તો કે ઉદર ભરીને પશુઓ છે. ઉદર પશુઓનું કાર્ય શું છે? પેટ ભરવા સિવાય એને કાંઈ. તો આ પેટ ભરવા માટે મને સીધા બતાવતા, માટે આ બધા પશુ જેવા છે. આવું રાજાએ સમજ્યા, આપણે નથી સમજવાનું. રાજાએ આપણે તો જેમ કરીએ છીએ એમ જ કરવાનું, ભલે મહારાજને જેમ કેવું એમ કે, આપણે તો કરીએ છીએ એમ જ કરવાનું. આ તો રાજા વિવેકી, મુમુક્ષુ અને બુદ્ધિશાળી હતો, એને આવું નિર્ણય લીધો. એવા છે એમ નિશ્ચયથી માનવા લાગ્યો. તે સમયમાં કેટલાક શક્તિના ઉપાસક સિદ્ધો વગેરે આ વર્ણિરાજનો સર્વાધિક સમુત્કર્ષ અને રાજા તથા નગરજનોએ કરેલા અતિશય આદર ભાવને ભાળીને જાજવવાયમાન અસૂયારૂપ જ્વાળાથી દગ્ધ અખિલ અવયવવાળા થઈને તે મહાપ્રભુને મારવાના મહા ઉદ્યમમાં મંડ્યા. પછી થાય હું? હવે ધર્મ તો રહ્યો નહીં, દેખાડી શકાય એમ હતું નહીં. પછી શું કર્યું આને સિદ્ધોએ? એમાં શક્તિના ઉપાસિક હતા અને તાંત્રિકો હતા. હા, હવે એનું અપમાન ગણાણું. આ વર્ણીનું મહારાજનું કાંઈક સન્માન છું, એને સિદ્ધ માની રાજા અને રયત આખું ગામ આને મૂકી, આને દુખાવો આયા છે. આપણને છોડીને અહીંયા જે જોઈન્ટ થાય છે ને આપણે યારે નથી જોતા, એટલે આપણે જે આવક આવે છે એ બંધ થાય છે ને, તો આ સિદ્ધોને જે પાકા હાકરના સીધા મળતા બંધ થયા કે રાજા હવે આપણને નહીં માને, આ વર્ણીને માને છે. રયત બધી ત્યાં ગઈ એટલે એને શરીરમાં બધી જ્વાળાઓ ઉપડી. કેવી જ્વાળાઓ ઉપડી? દગ્ધ અખિલ અવયવ વાળા થઈને, જ્વાળાથી દગ્ધ અખિલ અવયવ વાળા થઈને તે મહાપ્રભુને મારવાના મહા ઉદ્યમમાં માંડ્યા. પછી શું કરે? ખોટા મિથ્યા કાસ પોતે તોડી નાખે, તોડાવરાવી નાખે અને પાછા હરિભક્તોના ઉપર કેસ કરીને પોલીસ પાસે જેલમાં પુરાવે. આવા ઉદ્યમમાં મંડી પડ્યા. કોણ? આ સિદ્ધો. આ બધી નજરે જોયેલી વાત છે ને. અને જે લોકો અહીંયા નહોતા, જે વ્યક્તિ અમેરિકા 3 મહિનાથી છે, તો એનું નામ ત્યાં લખાયું. ઓલા ભરત ભગત શારદિકા 3 દિવસથી અમદાવાદ હતા, તો કેસમાં એનું આ કાસ તોડવામાં આ ભાઈ હતા. હવે તોય પાછા આપણે એને મોટા સાધુ માનીએ છીએ. આ તો ખુલ્લી વાત છે. નામ દઈને કહીએ છીએ. શા માટે કહીએ છીએ? ખુલ્લી બનાવ બની ગયો છે એટલા માટે. તો આ મિથ્યા અપવાદ મહારાજ શિક્ષાપત્રીમાં લખ્યું, કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ કરવો નહીં. તો આ મિથ્યા અપવાદ આરોપણ નહીં તો શું? કે ઓલો 3 મહિનાથી અમેરિકા છે, તો એનું કેસમાં નામ લખાયું કે આ વ્યક્તિ કાસ તોડવામાં હતો. ભરત ભગત શારદિકા નામ દઈને કહું, એના હાળાના લગ્ન હતા, તો 3 દિવસથી અમદાવાદ હતા, કાસ તૂટ્યો અહીંયા હતા પણ નહીં. એના ત્યાં કારણ કે લગ્નમાં આવે એટલે કેસેટમાં ફોટા બધું ત્યાં પ્રૂફ જ છે. હા, તો એનું નામ અહીંયા લખાયું. બોલો, તો આ હવે તમે આને તોય આપણને એમાંથી એમ થાય અવગુણ ન લેવાય, એનો દ્રોહ ન કરાય. તો એ હરિભક્તોનો દ્રોહ કરે તો પક્ષ કોનો લેવો તમારે? કાંઈક તો મહારાજે કીધું ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ લેવો. કોઈ દિવસ પૂર્વે નારદ સંકાદિક બધા થયા, એને કોઈ એમ નથી માની લીધું કે આપણે બધા હરખા.
એને અભક્તનો પક્ષ ન લીધો, ભગવાનના ભક્તનો જ પક્ષ લીધો. તો હવે બે જગ્યાએ છે, એક બાજુ સંત છે ને એક બાજુ હરિભક્ત છે, તો તમારે પક્ષ કોનો લેવો? મારો પ્રશ્ન છે. તો એમાં તપાસ કરવો કે સત્ય વસ્તુ કઈ છે. ભલે સંત હાસા હોય તો સંતોનો પક્ષ લેવો, હરિભક્તો હાસા હોય તો હરિભક્તોનો પક્ષ લેવો. હરિભક્તો ખોટા હોય, મિથ્યાવાદ સંતો ઉપર આરોપ લગાવ્યો હોય તો ત્યારે સંતોનો પક્ષ લેવો. પણ એ જ સંત નામથી કહેવાતા હોય ને હરિભક્તો ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરી હરિભક્તોને જેલમાં પુરાવીને માર ખવડાવવા સુધીના પ્રયાસો કરે તો એનો અવગુણ ન લેવો, તો એનો ગુણ જ લેવો, તો એના જ પગ જ પૂજવા. હે પ્રશ્ન છે. તો પછી આ કથા વાર્તા સાંભળી બધી ગઈ ક્યાં? તો કોઈ આ કલેશ કરવાની જરૂર નથી. હૂતું રેવાય. હું તો કહું ઘેરે ગોદડું ઓઢી. આટલું સાંભળવાથી આપણને સારનો જો વિવેક ના આવતો હોય તો અહીંયા સમય બગાડવાની કોઈ જરૂર નથી. કારણ કે એ ખોટો વ્યર્થ સમય ગયો. શરીરનું સુખ છોડીને અહીંયા આવી છે તો એક તો સુખ લઈએ, બે બાજુથી બે જાય એના કરતા એક તો લઈએ, જગતનું તો લઈએ. તો મુમુક્ષુ જેવું હોય ને એ આ વિચારે પક્ષ કરીને કલ્યાણ પણ કઈ રીતે? આ રીતે સાચું ખોટું જોઈને પક્ષ લેવો, પક્ષપાત ન કરવો. આપણને જેની હારે હેત હોય અને એ ખોટું કરતા હોય તો એ હેતે કરીને અને જેનો સાચા માણસનો પક્ષ ન લઈને આપણે આ હેત છે એનો પક્ષ લઈએ તો એને શું કહેવાય? પક્ષપાત કર્યો કહેવાય. પક્ષપાતે કરીને કલ્યાણ નથી. પક્ષપાતે કરીને ગુણાતીતાનંદ સ્વામી કે જેવું ભૂંડું થાય એવું બીજા વતે થતું નથી. અને પક્ષ કરીને તો કે કલ્યાણ થાય. પક્ષ કોને કહેવાય? સત્ય વાત છે એનો નિર્ણય કરે. પછી આપણે આંખ્યું જ વિસી જઈએ, આપણે ક્યાં ભાળ્યું, કાનમાં આંગળીઓ નાખી દઈએ, આપણે ક્યાં સાંભળ્યું, તો પછી ક્યાંક ખબર પડવાની છે. તો એ આપણી સંપ્રદાયના ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છે તો આપણી ફરજ નથી આવતી કે સંપ્રદાયમાં ક્યાં અધર્મ હાલે છે, ક્યાં ધર્મ હાલે છે, કોનો પક્ષ કેવો, કોનો ન લેવો. તો ભગવાન સ્વામિનારાયણ એમને રાજી થશે? નહીં રાજી થાય. સાર તો સંપ્રદાયમાં સત્સંગમાં જાણવો જ પડશે. અને મારે તો પછી પાત્ર છે કુપાત્ર છે એ ખબર એમ પડે આપણને. સાર ન જાણીએ તો પરીક્ષા ન થાય તો પરીક્ષા કરવાનું કીધું મહારાજે. તો હા, એ તો તમામની ફરજમાં આવે છે. રઘુવીરજી મહારાજ કે સત્સંગની સર્વય ગોવાળી કરવી. અમારે એકલાય ઠેકો નથી લઈ લીધો. મહારાજે આચાર્ય મહારાજના ધર્મમાં કીધું તમારે ધર્મમાં રહેવું ને રખાવવા. આચાર્ય મહારાજના ધર્મમાં કીધું તમારે ધર્મમાં રહેવું અને રખાવા. તો રઘુવીરજી મહારાજ કે શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે અમે તમને વર્તાવીએ તો તમારે જરૂર માન્યું જોઈશે. વાંચી લેજો, રઘુવીરજી મહારાજની વાત છે, ગોપાલ સ્વામીની વાતો ભેગી. તો એમાં આ શબ્દો લખ્યા, એ તમારે જરૂર માનવું જોઈશે. હા, એની આજ્ઞા બહાર અમે તમને કહીએ તો તમે ન માનો તો બરોબર છે, પણ અમે જે મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે તમને વર્તાવીએ એ તો તમારે જરૂર માન્યું જોઈશે. તો પછી એમ કીધું તો સત્સંગની સર્વય ગોવાળી કરવી. સત્સંગની રખેવાળી બધાને કરવાની છે, બધાની જ ફરજ છે, તમામની. ધર્મ અધર્મ જે લડાઈ હાલતી હોય તો તમામની. ભગવાન સ્વામિનારાયણને જેને રાજી કરવા હોય એની વાત છે. ન કરવાની ખાલી દેખાવ જ કરવો હોય તો એને કાંઈ કરવાની જરૂર નહીં. એ દેખાવ કરે એ બરોબર છે. માટે ફરજ છે, એમાં કોઈ અભાવ કે અવગુણ કે દ્રોહ નથી થતો. દ્રોહ તો ભગવાન સ્વામિનારાયણના વચન ખોટા માનીએ કે ભાઈ વંશ વર્તમાન લોપી દે એટલે તમારે એનો અવગુણ લેવો અને ન લઈએ તો ભગવાન કે અમે તમારા ઉપર રાજી નહીં થઈશું. 18મું વાંચી લો એટલે બધો ખ્યાલ આવી જશે. ખાલી વાંચી નાખવાનું નહીં, વાંચીને લેવાનું તો ખ્યાલ આવે. એક શબ્દ ઉપર આમ ઝીણવટપૂર્વક ભાર દઈને વિવેકથી સમજીને તો ખ્યાલ આવે. મહારાજ કેટલો પુરાજીપો બતાવ્યો કે આટલું વસન તમે અમારું જરૂર માનજો. સત્સંગ થયા મોર ગમે એવો કુપાત્ર જીવ હોય તો એને વર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે, બાય હોય અથવા ભાઈ હોય, એટલે એમાં પછી ત્યાગી, ગ્રહસ્થ, સધવા, વિધવા, સાંખ્યોગી તમામ આવી જાય. તો એને સત્સંગમાં ન રાખવા, બહાર કાઢી મૂકવા. અને આટલું તમે વસન અમારું જરૂર માનજો, ભલા થઈને માનજો, આવો શબ્દ બોલ્યા તો અમે તમારી ઉપર રાજી થઈશું, પ્રસન્ન થઈશું ને આશીર્વાદ દઈશું. આવા શબ્દ મૂક્યા. તો અને એમ નહીં કરો તો પુરાજીપો બતાવ્યો કે નહીં. તો હવે વિચારવાનું, આપણે સંપ્રદાયમાં સત્સંગમાં ભગવાનને રાજી કરવા આવ્યા છીએ કે કુરાજી કરવા આવ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામી કે રાજી કર્યાનું રહ્યું પરવું ન કરાવીએ હરીને કોપ.